નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવ પગપાળા યાત્રાએ જતા પદયાત્રીઓનું સારસા ગામે સ્વાગત કરવામાં આવ્યું। સારસાના સદગૃહસ્થ ખુમાનભાઈ કપ્તાન દ્વારા દર વર્ષે આ પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવે છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવની પગપાળા યાત્રાએ નીકળેલા 35 જેટલા પદયાત્રીઓનું ગામના સદગૃહસ્થ ગુમાનભાઈ કપ્તાન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામેથી દર વર્ષે શ્રાવણ મહિનાના શનિવારે ગુમાનદેવનો પગપાળા પ્રવાસ યોજવામાં આવે છે। શનિવારે ગુમાનદેવ મંદિરે પહોંચાય એ રીતના આયોજન સાથે પગપાળા યાત્રા યોજાતી હોય છે। દર વર્ષે સારસા ગામે ખુમાનભાઈ રેવાદાસભાઈ કપ્તાન દ્વારા આ પદયાત્રીઓનું સ્વાગત કરીને તેમને ચા નાસ્તાની સગવડ આપવામાં આવે છે। આજરોજ ગુમાનદેવ જવા આવેલ યાત્રીઓનું પણ દર વર્ષની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર ગામેથી ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ઉપરાંત અંબાજી જવા પણ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે। સારસા ગામેથી આજે સવારના 10 વાગે વિદાય લઈને નીકળેલ ગરુડેશ્વરના આ પદયાત્રીઓ આજે ઝઘડિયા ખાતે રાતવાસો કરશે અને વહેલી સવારે ગુમાનદેવ મંદિરે જવા નીકળશે। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।